નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગણતરીના જ કલાકો બાકી છે હવે નવરાત્રિનો પર્વ શરૂ થાય તેને। તેવામાં વડોદરા શહેર એસઓજીની ટીમ કામે લાગી ગઈ છે। સુરક્ષાનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે। ખાસ કરીને જ્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં નવરાત્રિના ગરબા જે છે તે ખૂબ જ વખણાય છે। અલગ અલગ ગામમાંથી અને શહેરમાંથી પણ લોકો નવરાત્રિ કરવા માટે વડોદરા આવતા હોય છે અને તેવામાં વડોદરા શહેરના રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે એસઓજીની ટીમ દ્વારા સુરક્ષાની દ્રષ્ટિએ ખાસ કરીને તપાસ કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે વાહન ચેકિંગની જે કામગીરી છે તે એસઓજીની ટીમે કરી છે। સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે જે પાર્ક કરવામાં આવેલ 2 વ્હીલર અને 4 વ્હીલ વાહનો છે ત્યાં તેઓ દ્વારા બોમ્બ સ્ક્વોડની ટીમને સાથે રાખીને તપાસ કરવામાં આવ્યું છે। જો કે આ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી અને સાથે જ કોઈપણ ગુનાહિત ગતિવિધિની પણ કોઈ જાણકારી નથી મળી। એટલે સુરક્ષિત રીતે તમામ જે ખેલૈયાઓ છે તે નવરાત્રિનો આ મજા માણી શકે તે માટે એસઓજીની ટીમ દ્વારા સુરક્ષાની દ્રષ્ટિએ આ તપાસ કરવામાં આવી હતી।